ગુજરાતના DLED કરેલા એટલે કે PTC કરેલા જે મિત્રો છે એમના માટેની 21 ડિસેમ્બરે યોજાયેલ ટેટ 1 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આજે આવી ગઈ છે. ઘણા બધા મિત્રોના ફોન છે કે સાહેબ પ્રોવિઝનલ આન્સર કીમાં અમુક જગ્યાએ ડાઉટ છે, ભૂલો પણ છે. એટલે મિત્રો અમુક પ્રશ્નો મેં પણ જોયા છે પ્રોવિઝનલ આન્સર કીમાં જે ચેલેન્જ થઈ શકે એમ છે, એટલે કે જેને આપણે સમજો કે પુરાવા સાથે રજૂઆત કરીએ તો એ પ્રશ્નના જવાબમાં ચેલેન્જ કરી શકીશું. એટલે જે કોઈ પ્રશ્નો તમને એવા લાગતા હોય તો એના માટે આપણે ઓનલાઈન રજૂઆત રાજ્ય પરીક્ષા બોર્ડને કરવાની છે. એના માટેના યોગ્ય પુરાવા સાથે રજૂઆત કરશું, બરાબર. અને બાકી જે પ્રશ્નની અંદર એકથી વધારે જવાબ અમુકમાં સાચા પડે એમ છે, અમુક પ્રશ્નની અંદર જવાબ ચેન્જ થાય એવું પણ છે, તો એના પુરાવા એકઠા કરી અને આપણે રજૂઆત આપશું અને એ રજૂઆતને રાજ્ય પરીક્ષા બોર્ડ ધ્યાને લઈ અને આગળની પ્રક્રિયા કરશે. એટલે તમામ મિત્રોએ ચિંતા કરવાની નથી, પોતાની રજૂઆત છે એ મોકલી દેવાની છે અને બાકી તમારી પરિણામ બાદ તરત જ તે ભરતી પ્રક્રિયા પણ આપણી નિયામક કચેરી કરવાની છે. તો જે મિત્રો પાસ થવાના છે, સમજો કે ભાઈ જે પાસ થશે એ બધાને મોટા ભાગનાને જોબ મળી જવાના પૂરેપૂરા ચાન્સ છે. તો તમામને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, અને આ જ રીતે તૈયારી કરતા રહેજો. આજે જોગાનું જોગ તમારું પરિણામ આવ્યું. હું એક શિક્ષણના ધામમાં, બરાબર, આજે આવેલો છું. બહુ જ મોટું લોકતીર્થ લોકભારતી સણોસરા ખાતે આજે આવ્યો છું અને આજે જ તમારું સમજો કે ભાઈ આપણી આન્સર કી આવી છે. તો તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.